ઓકે. આપનું નામ અને આપણું ડેઝિગ્નેશન. મયુર આડેસરા, જેમસન જ્વેલરી એસોન રાજકોટ પ્રેસિડેન્ટ. વાત કરીએ ટેરિફની, તો ટેરિફ જે લાગુ પડ્યા છે આજથી, તો એવા સોની બજારને શું અસર થાય છે? જી ચોક્કસથી રાજકોટની સોની બજાર છે એ સોના ચાંદીનું મેન્યુફેક્ચરિંગ હબ ગણવામાં આવે છે. રાજકોટની જ્વેલરી અને કલાકૃતિ એ વિશ્વ વિખ્યાત છે. ત્યારે જે અમેરિકા દ્વારા જે 50% પણ વધારે ટેરિફની જાહેરાત કરવામાં આવી છે, ત્યારે આપને જણાવો કે તેમાં મૂલ્યન ને પણ કોઈ પણ બી જાતનો ટેરિફ લાગુ પડતો નથી. જ્વેલરી એક્સપોર્ટ પર ટેરિફ જે છે એ લાગુ પડશે, જેની સીધી અસર રાજકોટ તેમજ ભારતના લાખો જેમ્સ એન્ડ જ્વેલરી ઉદ્યોગકારો અને કારીગરો ઉપર પડશે. એમની રોજગારી પણ છીનવાનો એક પ્રશ્ન અહીં ઉભો થઈ રહ્યો છે કે આ ટેરિફથી લાખો કારીગરો છે બેરોજગાર થશે. શું આપની માગણી શું છે? જી ચોક્કસથી ભારત દેશ તથા અમેરિકા દેશ વચ્ચે જો આ ટેરિફને લઈને પ્રોપર એનું નિરાકરણ લાવી શકે તો બેસ્ટ રહેશે, કેમ કે અમારી ઉદ્યોગકારો અને રોજગારો જે કારીગરો છે એમની છે ને રોજીરોટી છીનવાતા અટકશે. આવી અમે નેશનલ એસોસિએશન દ્વારા પણ ભારત સરકારમાં માંગણી કરી છે કે આ જેમ્સ એન્ડ જ્વેલરી ઉદ્યોગનું એક્સપોર્ટ આપણે કહીએ તો 10%થી પણ વધુ યુએસમાં એક્સપોર્ટ થાય છે. તો એમને ધ્યાનમાં લઈ અને આમાં જે કંઈ યોગ્ય નિરાકરણ વહેલાસર આવે તેવી અમારા નેશનલ એસોસિએશન દ્વારા પણ માંગણી કરવામાં આવેલ છે. સાથે સાથે વાત કરીએ વડાપ્રધાન જે રીતના અડગ મનના છે, એને લઈને શું કહેશો? જી ચોક્કસથી જો અમેરિકા સાથે વાતચીત દરમિયાન આનું યોગ્ય નિરાકરણ ન આવે તો ભારતીય નાગરિક હોવાના કારણે એ ભારતીયતા આપણે પણ ભૂલવી ન જોઈએ. વડાપ્રધાનની સાથે ઉભો રહી અને જો અમેરિકામાં આનું યોગ્ય નિરાકરણ ન આવે તો અન્ય દેશો સાથે ભારત દેશ દ્વારા સોના ચાંદીના ઉદ્યોગકારોને લઈ અને અન્ય જેમ યુએઈ અને ઇન્ડિયા વચ્ચે એગ્રીમેન્ટ થયા છે, યુકે સાથે ઇન્ડિયન એગ્રીમેન્ટ થયા છે, એવા અન્ય દેશો સાથે પણ અમારી ઇન્ડસ્ટ્રીને લઈને એગ્રીમેન્ટ થાય અને એમાં છૂટછાટ મળે તો અમેરિકાનું જે એક્સપોર્ટ છે અન્ય દેશો તરફ ડાયવર્ટ કરી અને અમારું જે એક્સપોર્ટ ઇન્ડિયાનું એક્સપોર્ટ જે છે એ યથાવત રહી અને નવો એક તક આપણે કહી શકાય અન્ય દેશો તરફ એ વિકસાવી એવી પણ અમે આશા સેવી રહીએ છીએ.